નમસ્કાર મિત્રો, એક દુઃખદ ઘટના સામે આવી રહી છે જ્યાં લગ્નના શુભ પ્રસંગમાં માતમ ફેરવાયો હતો। મામેરું લઈને જતા પરિવારને અકસ્માત નડ્યો હતો જેમાં 2 લોકોના મોત થયા હતા। એક કમનસીબે પરિવારનો મંગલ પ્રસંગ અમંગળ ઘટનાનો ભોગ બને છે। 2 વાહનો વચ્ચે જીવલેણ ટક્કરમાં પરિવારના 2 લોકોના ભોગ લેવાઈ ગયા છે। અન્ય પરિવારજનો પણ ઘાયલ થયા છે, જેના કારણે પરિવાર પર આઘાતની વીજળી ત્રાટકી છે અને પરિવારમાં તથા અકસ્માત નજરે જોનારાઓમાં અરેરાટી અને શોક વ્યાપી ગયો છે। અકસ્માતનો ભોગ બનેલા આ આઈસર વાહનમાં કુલ 25 લોકો સવાર હતા અને ગંભીર ઈજાઓ પામેલા લોકોની સંખ્યા પણ વધુ હોવાનું સામે આવી રહ્યું છે। ત્યારે મોતનો આંકડો હાલમાં 2 જોવા મળી રહ્યો છે। આ અકસ્માતનો વિડીયો ભયાનક અને કરુણ છે। આ અકસ્માત વડોદરા નજીકના સાકરદા ગામ નજીકથી પસાર થતા મોક્ષી રોડ પર બન્યો હોવાની વિગતો સામે આવી રહી છે, જ્યાં આઈસર વાહનમાં કેટલાક પરિવાર મોસાળું લઈને મંગલ પ્રસંગમાં ઉપસ્થિત રહેવા જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 વાહનો વચ્ચે ટક્કર સર્જાઈ હતી। આઈસર વાહનમાં 25 લોકો સવાર હતા। 2 થી વધુ લોકોના મોતનો બિનસત્તાવાર અહેવાલ છે, જો કે 2 મોતની પુષ્ટિ પણ થઈ ચૂકી છે। હાલ લગ્નની મોસમ ચાલી રહી છે। આ પરિવારો આઈસરમાં જઈ રહ્યા હતા ત્યારે આ ઘાતકી અકસ્માત સર્જાયો હતો। મિત્રો, આવી ઘટના બનતાની સાથે ચકચાર મચી ગઈ હતી, જ્યાં લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ હતી। મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।